તો આપણે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની અંદર આજે આપણે છેલ્લો નિર્દેશક એટલે કે માનવ વિકાસ આંક, જેને ઇંગ્લિશની અંદર આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ, બરોબર. કુલ આપણે નિર્દેશકના 4 પ્રકાર આપણે ભણવામાં આવે છે, બરોબર. કયા કયા 4 પ્રકાર આપણે ભણ્યા? તો પહેલું તો રાષ્ટ્રીય આવક, બીજું માથાદીઠ આવક, ત્રીજું જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક અને છેલ્લો આપણો માનવ વિકાસ આંક. તો આજે આપણે માનવ વિકાસ આંક વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે તેની રજૂઆત ક્યારથી થઈ છે, માનવ વિકાસ આંક અમલમાં ક્યારથી આવ્યો છે, એની અંદર કઈ સાલની અંદર સુધારા કરવામાં આવ્યા છે, બરોબર. એની અંદર કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે, બરોબર. એકદમ ઇઝી મુદ્દો છે અને આજનો આપણો પાઠ આપણો પૂર્ણાવતિ તરફ જઈશું. માનવ વિકાસ આંક આપણા પાઠનો છેલ્લો મુદ્દો બાકી છે, બરોબર. તો એની આપણે શરૂઆત કરીએ આજે કે માનવ વિકાસ આંક જેને ઇંગ્લિશની અંદર આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે HDI તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ, બરોબર. તો આજે આપણે HDI નો અભ્યાસ કરવાનો રહેશે. તો જેની અંદર આપણે જોઈએ તો એની શરૂઆત 1990માં, બરોબર, કઈ જગ્યા પરથી થઈ કે 1990માં સંયુક્ત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમની અંદર એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો. શેના લગતો? કે માનવ વિકાસને લગતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. ક્યાં? સંયુક્ત રાષ્ટ્રીય કાર્યક્રમ જે યોજાણો હતો 1990 ની અંદર, અહીંયા અહેવાલ તૈયાર કર્યો. એ અહેવાલ તૈયાર કર્યો એની અંદર આ HDI આંક રજૂ કરવામાં આવેલો હતો. તો પહેલો જ મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે ઈસવીસન 1990માં, બરોબર, ક્યારે? 1990માં સંયુક્ત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમમાં, બરોબર, માનવ વિકાસને લગતો શું કરવામાં આવ્યો? એક અહેવાલ રજૂ કરવામાં. સંયુક્ત રાષ્ટ્રીય કાર્યક્રમમાં દ્વારા માનવ વિકાસ નો અહેવાલ રજૂ કર્યો અથવા રજૂ કરવામાં આવ્યો, બરોબર. ક્યારે? કે 1990 ની અંદર, બરોબર. કયા કાર્યક્રમની અંદર? તો કે સંયુક્ત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમમાં. શું રજૂ કરવામાં આવ્યું? કે માનવ વિકાસને લગતો એક અહેવાલ રજૂ કરવામાં આવેલો હતો અને આ અહેવાલના માપદંડ તરીકે, બરોબર, શું રજૂ થયું? તો એવું પૂછે તો આ અહેવાલના માપદંડ તરીકે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવેલો છે. તો અહીં આપણે લખી શકીએ કે આ અહેવાલના માપદંડ તરીકે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો. બરોબર. તો અહીં આપણે ખ્યાલ આવી જવો જોઈએ. પહેલા જ મુદ્દાની અંદર આપણે શું શરૂઆત થઈ કે માનવ વિકાસ આંકની શરૂઆત ક્યારથી થાય છે, બરોબર. એવો તમારે પ્રશ્ન પૂછાય તો એ ખ્યાલ હોવો જોઈએ 1990માં થયો હતો, બરોબર. પછી કઈ જગ્યા ઉપર? કે જ્યારે સંયુક્ત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમ યોજાણો હતો, બરોબર. એની અંદર માનવ વિકાસને, માનવનો વિકાસ કેવી રીતે કરવો એને લગતો એક અહેવાલ એટલે કે પત્ર તૈયાર કરવામાં આવ્યો. અને એ પત્રની અંદર મુખ્ય કઈ બાબતો હતી? કે માનવ વિકાસ આંકને લગતી જ મુખ્ય બાબત હતી. ને એની અંદર માનવ વિકાસ આંક આપણે શું થયો કે રજૂ કરવામાં આવેલો હતો કે માનવ વિકાસ આપણે કરવો હોય તેની માટે કેવા કેવા પ્રયત્ન કરવા જોઈએ, બરોબર, શું વિચારણા કરવી જોઈએ, સરકારે કેવા પગલાં લેવા જોઈએ, આ અહેવાલની અંદર બધી જ રજૂઆત કરવામાં આવેલી હતી, બરોબર. અને જેને આપણે માનવ વિકાસ આંક તરીકે ઓળખતા હોઈએ છીએ, બરોબર. તો આપણો પહેલો જ મુદ્દો આપણે યાદ હોવો જોઈએ કે માનવ વિકાસ આંકની શરૂઆત ક્યારથી થાય છે? તો 1990માંથી. કયા કાર્યક્રમમાં? તો સંયુક્ત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમમાં. અને એ વખતે જે આપણો માનવ વિકાસ અહેવાલ તૈયાર કરવામાં આવેલો છે એની અંદર એના માપદંડ તરીકે HDI નો સમાવેશ આપણે કરેલો હતો, એટલે કે HDI રજૂ કરવામાં આવેલો હતો. ત્યારબાદ આગળનો મુદ્દો આપણે જોવાનો રહેશે કે જે માનવ વિકાસ આંક HDI જે છે, બરોબર, એની અંદર આર્થિક માપદંડો અને બિન આર્થિક માપદંડો પર પણ ભાર મૂકવામાં આવેલો છે. તો બીજો મુદ્દો યાદ રાખવાનો રહેશે કે HDI માં આર્થિક માપદંડો અને બિન આર્થિક માપદંડો
ભાર મૂકવામાં આવ્યો છે. તો હવે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ખબર હોય કે આર્થિક એટલે શું, કે જેની અંદર નાણાંની લેવડ દેવડ થતી હોય ત્યારે આપણે આર્થિક કહેવાય. બિન આર્થિક એટલે શું, કે જેમાં નાણાંની લેવડ દેવડ થતી હોતી નથી, એટલે કે સેવા જે કહેવાય છે, જેમ કે આપણે તો એની અંદર સેવા તરીકે આપણે શું ઉદાહરણ લઈએ, શિક્ષણ, બરોબર, દાન, આ બધી આપણે સેવાના કાર્યની અંદર આવતા હોય છે. તો એડીઆઈ છે જે માનવ વિકાસ આંક, તો એની અંદર આ બંને માપદંડો ધ્યાનમાં લેવાના આવે છે. આર્થિક પણ ધ્યાનમાં લે છે અને બિન આર્થિક પણ માપદંડો ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે કે બંનેનો ભાર અહીંયા સમાયેલો હોય છે, બરોબર. તો આ બીજો મુદ્દો આપણે યાદ રાખશું કે એડીઆઈમાં, બરોબર, આર્થિક માપદંડો અને બિન આર્થિક માપદંડો પર ભાર મૂકવામાં આવેલો છે. તો આગળ આપણે જોયા જેટલા નિદર્શકો, તો એની અંદર ફક્ત આપણે આર્થિક માપદંડો ધ્યાનમાં લેવાના હતા, બિન આર્થિકનો ક્યાંય સમાવેશ જ નથી કરવામાં આવેલો, બરોબર. પણ જ્યારે એડીઆઈ ની અંદર બિન આર્થિક માપદંડોનો પણ સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો મુદ્દો આપણે જોઈએ તો કે એડીઆઈ તૈયાર કરવાની મહત્વની ભૂમિકા કોઈ અર્થશાસ્ત્રીઓની છે, તો કે આપણા ભારત દેશના અર્થશાસ્ત્રની મહત્વની ભૂમિકાઓ છે, બરોબર. તો એનો આપણો ત્રીજો મુદ્દો યાદ રાખવાનો રહેશે કે એડીઆઈ તૈયાર કરવાની મહત્વની ભૂમિકા ભારતના અર્થશાસ્ત્રીઓની છે. બરોબર. તો ત્રીજો મુદ્દો પણ યાદ તમને રહી ગયો છે કે અર્થશાસ્ત્ર એસડીઆઈ આપણે તૈયાર કરવા માટે મહત્વની ભૂમિકા, એટલે કે મહત્વની કામગીરી બજાવનાર અર્થશાસ્ત્રીઓ કયા દેશના છે, તો કે આપણા ભારત દેશના છે, બરોબર. તો કે ભારત દેશના જે અર્થશાસ્ત્રીઓ છે તેમના દ્વારા માનવ વિકાસ આંક તૈયાર કરવાની મહત્વની ભૂમિકા રહેલી છે. એવી રીતે આગળ વધીએ તો કે 1990 થી એડીઆઈ માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યોનો ઉપયોગ થતો હોય છે, બરોબર. હવે આપણે ધ્યાન રાખજો કે એડીઆઈ તમારે માપવો હોય તો એની માટે એનું મહત્તમ મૂલ્ય કેટલું હોય અને ન્યૂનતમ મૂલ્ય કેટલું હોય, બરોબર, એનો ઉપયોગ આપણે કરવામાં આવતો હોય છે. તો આગળનો આપણે ચોથો મુદ્દો યાદ રાખવાનો રહેશે કે એડીઆઈ માપવા માટે તેનું ન્યૂનતમ મૂલ્ય અને મહત્તમ મૂલ્યનો ઉપયોગ થાય છે. તો આપણો ચોથો મુદ્દો તમારે યાદ રાખવાનો રહેશે, પરીક્ષાની અંદર પૂછાય ત્યારે, તો કે એડીઆઈ માપવા માટે, બરોબર, એને જે મહત્તમ મૂલ્ય હોય નક્કી કર્યું હોય, આપણે જો આગળ ભણીને આવ્યા કે પીક્યુએલઆઈ એનું મહત્તમ મૂલ્ય કેટલું હતું કે 100, ન્યૂનતમ મૂલ્ય કેટલું હતું કે 0. તો એવી જ રીતે એડીઆઈ ની અંદર પણ એનું મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્યને માપવા માટે આપણે ધ્યાનમાં લેવામાં આવતું હોય છે, બરોબર, એટલે કે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આગળ હવે એડીઆઈમાં સુધારાઓ ક્યારે કરવામાં આવ્યા છે, તો એડીઆઈમાં સુધારા 2010ની સાલની અંદર એની અંદર અમુક સુધારાઓ કરવામાં આવેલા છે. તો આગળનો મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે એડીઆઈમાં સુધારા 2010ની સાલમાં કરવામાં આવ્યા. તો અહીંયા આપણે એડીઆઈ વિશેની, બરોબર, જે માહિતી હતી ત્યાં આપણે પૂર્ણ થાય છે. જે આપણે 3 માર્ક્સની અંદર પૂછાય તો આ રીતના આપણે વ્યવસ્થિત રીતે લખવાની રહેતી હોય છે, બરોબર. પહેલો જ મુદ્દો આપણે શું તમારે યાદ રાખવાનો કે ક્યારે એની શરૂઆત થાય છે, બરોબર, અને કેવી રીતે એની શરૂઆત થઈ, તો એના વિશેનો આપણો પહેલો મુદ્દો યાદ હોવો જોઈએ કે 1990માં સંયુક્ત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમમાં કયો માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો, એના મુખ્ય માપદંડ તરીકે શેનો સમાવેશ કરવામાં આવેલો છે કે એના મુખ્ય માપદંડ તરીકે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો. એટલે આના પરથી આપણે એટલો ખ્યાલ આવી ગયો પહેલા મુદ્દામાં કે એડીઆઈ ક્યારે રજૂ થયો, તો કે 1990 ની અંદર રજૂ થયો હશે, બરોબર. કયા કાર્યક્રમમાં, તો સંયુક્ત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમની અંદરથી રજૂ થયો. હવે આગળ બીજો મુદ્દો આપણે શું યાદ રાખવાનો કે એડીઆઈ ના માપદંડ તરીકે, બરોબર, અહીંયા જો આપણે એડીઆઈ ના માપદંડ તરીકે આર્થિક અને બિન આર્થિક વસ્તુઓ છે તેનો પણ આપણે ભાર મૂકવામાં આવેલો છે. કે આર્થિક વસ્તુ હોય તો એડીઆઈ ની સમાવેશ થાય, બિન આર્થિક વસ્તુ હશે તો એનો પણ આપણે એડીઆઈ ની અંદર સમાવેશ કરવામાં આવતો હોય છે. તો બીજો મુદ્દો એમાં આર્થિક વસ્તુ અને બિન આર્થિક વસ્તુના માપદંડ તરીકે પણ ભાર આપવામાં આવેલો છે. ત્રીજો મુદ્દો શું યાદ રાખશો કે એડીઆઈ તૈયાર કરવાની મહત્વની ભૂમિકા કોની છે, તો કે આપણા જે ભારત દેશના અર્થશાસ્ત્રીઓ છે
એની મહત્વની ભૂમિકા રહેલી છે એચડીઆઈ તૈયાર કરવા માટેની. અને આગળ ચોથો મુદ્દો કે એચડીઆઈ માપવા માટે બરોબર શું ધ્યાનમાં લેવું પડે કે એનું ન્યૂનતમ મૂલ્ય અને મહત્તમ મૂલ્યનો ઉપયોગ થાય છે એચડીઆઈ માપવા માટે. અને એચડીઆઈ ના સુધારા ક્યારે થયા તો કે 2010ની સાલની અંદર એચડીઆઈ ની અંદર સુધારા કરવામાં આવેલા હતા. હવે આગળ આપણે ભણવાનું રહેશે માનવ વિકાસ આંકના ઘટકો કે જે આપણે બીજો મુદ્દો આપણે જોઈએ આનો એચડીઆઈ નો જ છે કે માનવ વિકાસ આંક એચડીઆઈ ની અંદર કેટલા ઘટકો આવે છે. તો એ ઘટકો વિશેનો હવે અભ્યાસ આપણે કરશું. તો એચડીઆઈ ના અહીંયા 3 ઘટકો હોય છે. કેટલા ઘટકો હોય વિદ્યાર્થી મિત્રો? 3. જેવી રીતે આપણે પીક્યુએલઆઈ માં 3 ઘટકો હતા એવી જ રીતે અહીંયા પણ એચડીઆઈ માં કેટલા ઘટકો છે તો કે 3 ઘટકો છે. ત્રણ ઘટકો છે. હવે તમને પૂછવામાં આવે કે કયા કયા 3 ઘટકો તો એને યાદ રાખવા માટે એક સરળ આપણે સૂત્ર બનાવવામાં આવશે. શું આવશે? અજ્ઞાન સ. અજ્ઞાન સ એટલે આ સૂત્ર પરથી આપણે 3 ઘટકો એને યાદ રાખી શકીએ છીએ. બરોબર છે? તો એ ઉપર હું સૂત્ર પણ લખી દઉં છું તમને કે અજ્ઞાન સ. બરોબર છે? ઓલાની અંદર શું હતું આપણે? અજ્ઞાન સ. બરોબર? કિમાં એચડીઆઈ ના જે આપણે ઘટકો છે એને યાદ રાખવા માટેનું ટૂંકું ફૂલ ફોર્મ. હવે એટલે અપેક્ષિત આયુષ્ય. બરોબર? જ્ઞાન એટલે જ્ઞાન એટલે શિક્ષણ જે આપણે કહીએ છીએ તે. અને છેલ્લે સ એટલે સારું જીવન ધોરણ. કેટલા ઘટકો થયા? 3 ઘટકો થયા. એમાંનો આજે આપણે પહેલો ઘટક ભણવાનો છે અપેક્ષિત આયુષ્ય. તો અપેક્ષિત આયુષ્યની અંદર આપણે વ્યાખ્યા આગળ હજુ જોઈ છે આપણે. બરોબર? તેમ છતાં પણ અહીંયા હું તમને હજુ લખાઈશ કે અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય. તો કે જ્યારે કોઈ બાળક જન્મ સમયે જ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે છે તેની શું કરવામાં આવે? અપેક્ષા કરવામાં આવે છે. તો તેને શું કહેવાય? આપણે અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવતું હોય છે. બરોબર? તો વ્યાખ્યા આપણે લેવાની પહેલા તો સૌપ્રથમ ગમે ત્યારે કે બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય પૂર્ણ કરશે તેની અપેક્ષાને આપણે અપેક્ષિત આયુષ્ય કહીએ છીએ. બરોબર? કે કોઈ બાળક આજે જન્મે છે એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકતો હોય છે તો તેને આપણે શું કહેવાય? અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે એની અંદર આપણે જોઈએ કે 50 વર્ષથી ઓછું આયુષ્ય ભોગવેલ બાળક હોય અથવા વ્યક્તિ હોય તો આપણે એને જોઈ શકીએ છીએ તેની કે તંદુરસ્તી કેવી હોય? સારી નથી હોતી. બરોબર? તો જે 50 વર્ષ પહેલા ઉલ્લી જાય અને જેને 50 વર્ષથી કે વધારે વર્ષનું આયુષ્ય ભોગવે તો તેની તંદુરસ્તી કેવી હશે? સારી હોય છે તેમ આપણે માનવામાં આવે છે અથવા કહેવામાં આવતો હોય છે. તો પેલો આપણે એની અંદર બીજો મુદ્દો લખવાનો કે કોઈ માણસ 50 વર્ષ પહેલા મૃત્યુ પામે તો તેની તંદુરસ્તી નબળી હોય છે. બરોબર? અથવા ખરાબ હોય છે, નબળી હોય છે, કોઈ પણ શબ્દ તમે લખી શકો છો. બરોબર? કે કોઈ પણ માણસ 50 વર્ષ પહેલા મૃત્યુ પામે ને તો એની તંદુરસ્તી અથવા આરોગ્યની સેવા એને પૂરતી નથી મળતી તેવું પણ આપણે માનવામાં આવતું હોય છે. બરોબર? પછી આગળ 50 વર્ષથી વધારે બરોબર વર્ષો સુધી બાદ કોઈ માણસ જીવતો હોય તો એની તંદુરસ્તી કેવી હશે? સારી હોય છે એમ આપણે માનવામાં આવતું હોય છે. તો આગળ લેશું કે કોઈ માણસ 50 વર્ષ કરતા વધારે વર્ષનું આયુષ્ય ભોગવે તો તેની તંદુરસ્તી સારી હોય
સારી હોય તેવું માનવામાં આવે છે. બરોબર છે. તો અહીંયા આપણો માનવ વિકાસ આંકનો પહેલો ઘટક છે એ પૂર્ણ થતો હોય છે, એટલે કે એનો બીજો ઘટક તરીકે આપણે લઈશું જ્ઞાનનો ઉપયોગ કરીએ હવે. બરોબર. તો કે અજ્ઞા સ એટલે કે એટલે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન એટલે જ્ઞાન, જેને આપણે શિક્ષણ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો એની અંદર જોઈએ કે જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે આપણે પહેલા તો જાણવું જોઈએ. તમારે જ્ઞાનનું પ્રમાણ જાણવું હોય, બરોબર, તો શિક્ષિત લોકો કેટલા છે એની ટકાવારીનું આપણે પ્રમાણ જાણીએ ને તો એના આધારે જ આપણે જ્ઞાનનું પ્રમાણ જાણવામાં આવતું હોય છે. તો પહેલો જ મુદ્દો આપણે એ લેવો પડે કે જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે શિક્ષિતોની ટકાવારીનું પ્રમાણ જાણવામાં આવે છે. તો પહેલો જ મુદ્દો તમને ખ્યાલ આવી જાય કે આપણે કોઈ પણ જ્ઞાનનું પ્રમાણ આપણે જાણવું છે તો એના આધારે આપણે પહેલા શું નક્કી કરવું પડે તો કે જે શિક્ષિત લોકો કેટલા છે, બરોબર છે, શિક્ષિત લોકો કેટલા છે એનું પ્રમાણ આપણે જાણીએ ને તો એના આધારે જ આપણે જ્ઞાનનું પ્રમાણ નક્કી થતું હોય, બરોબર છે. તો આપણે ખબર છે કે આપણા દેશની અંદર આટલા લોકો શિક્ષિત છે તો એ લોકોની પાસે જ્ઞાન હોય, એમને શિક્ષણ મેળવેલું હોય, બરોબર છે, આ નક્કી થાય. હવે આગળ આપણે એની અંદર જોઈએ તો શું કહેવામાં આવ્યું કે 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વ્યક્તિઓને અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે. હવે આપણે જોઈએ કે અક્ષર જ્ઞાનની અંદર એટલે કે જ્ઞાનની અંદર કેવા વ્યક્તિઓને ધ્યાનમાં લીધા છે? 15 વર્ષના કે તેથી વધુ ઉંમરના લોકોને ધ્યાનમાં લેવામાં આવેલા છે, બરોબર. તો બીજો મુદ્દો યાદ રાખવાનો રહેશે કે અક્ષર જ્ઞાનમાં 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને ધ્યાનમાં લેવામાં આવેલા છે. એટલે 15 વર્ષ સુધીના લોકો હોય તો એમને એટલું તો આપણે ખ્યાલ આવે કે એમને ઓછામાં ઓછું કેટલું ધોરણ પાસ કર્યું હોય, 10 ધોરણ સુધી તે લોકો ભણેલા હોય, બરોબર. તો એવા લોકોને જ આપણે અક્ષર જ્ઞાનની અંદર ધ્યાનમાં લેવામાં આવતા હોય છે, બરોબર. હવે જુઓ એની અંદર બીજો મુદ્દો આપણે આપેલા છે 2 કે સ્કૂલિંગ સરેરાશ વર્ષ અને સ્કૂલિંગ અપેક્ષિત વર્ષો. તો સ્કૂલિંગ સરેરાશ વર્ષ કોને કહેવાય? તો પહેલા આપણે એવું ખબર હોવી જોઈએ કે બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેના આંક મેળવવામાં આવે છે. તો એને આપણે શું કહેવાય? સ્કૂલિંગ સરેરાશ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. બાળક સરેરાશ શાળામાં કેટલા વર્ષ ગાળે છે તેના આંકને આપણે શું કહેવાય? સ્કૂલિંગ સરેરાશ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો આગળનો મુદ્દો આપણે એ લેવાનો રહેશે કે બાળક શાળામાં કેટલા વર્ષ ગાળે છે તેના આંકને સ્કૂલિંગ સરેરાશ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. તો અહીં આપણે એક માર્કની અંદર તમને પૂછી શકીએ સ્કૂલિંગ સરેરાશ વર્ષ કોને કહેવાય? તો એની માટે આપણે ખાસ યાદ હોવું જોઈએ કે બાળક શાળામાં કેટલા વર્ષ સુધી, બરોબર, ગાળે છે એટલે કેટલા વર્ષ ભણે છે, બરોબર. તો તે આંક જે આપણે મેળવવામાં આવે ને તેને આપણે સ્કૂલિંગ સરેરાશ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળનો મુદ્દો આપણે લેવાનો રહેશે કે અપેક્ષિત સ્કૂલિંગ અપેક્ષિત વર્ષો એટલે કે બાળક શાળામાં કેટલા વર્ષ સુધી ભણશે એવી અપેક્ષા કરવામાં આવતી હોય છે, બરોબર. તો જેને આપણે સ્કૂલિંગ અપેક્ષિત વર્ષો તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો કે દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષની અપેક્ષિત છે, બરોબર. દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે તો તેને આપણે અપેક્ષિત સ્કૂલિંગ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે કે દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે તેને સ્કૂલિંગ અપેક્ષિત વર્ષ તરીકે ઓળખાય છે. તો અહીં આપણો બીજો ઘટક હતો કે જ્ઞાન.
તો જ્ઞાનની અંદર આપણે ખાસ શું ધ્યાનમાં લેવાનું? તો પહેલો જ મુદ્દો આપણે ધ્યાનમાં શું લઈશું કે જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે, બરોબર છે, આપણે શું નક્કી કરવું પડે? તો કે શિક્ષિતોની ટકાવારી પહેલા તો આપણે નક્કી કરવી પડે કે શિક્ષિત લોકો કેટલા છે, એની ટકાવારી આપણે જાણવામાં આવે ને તો એના પરથી જ આપણે જ્ઞાનનું પ્રમાણ જાણી શકીએ છીએ. બીજો મુદ્દો આપણે શું ધ્યાનમાં લેવાનું કે અક્ષર જ્ઞાનમાં કેવા લોકોને ધ્યાનમાં લેવાના છે? કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને જ આપણે ધ્યાનમાં લેવામાં આવે છે, બરોબર છે. તો અક્ષર જ્ઞાનની અંદર કેવા લોકોને ધ્યાનમાં લીધા તો એના વિશે પણ આપણે ખ્યાલ આવી જવો જોઈએ. પછી આગળનો મુદ્દો આપણે સ્કૂલિંગ સરેરાશ વર્ષ તરીકે કોને ઓળખાય? તો સ્કૂલિંગ સરેરાશ વર્ષ કોને કહેવાય? તો સ્કૂલિંગ સરેરાશ વર્ષ કે બાળક શાળામાં કેટલા વર્ષ ગાળે છે, એટલે કેટલા વર્ષ અભ્યાસ કરે છે, બરોબર છે, જે આંક આપણે મેળવવામાં આવતો હોય છે તો તેને આપણે સ્કૂલિંગ સરેરાશ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે સ્કૂલિંગ અપેક્ષિત વર્ષ કોને કહેવાય? કે દેશમાં શાળા કક્ષાએ, બરોબર, કેટલા વર્ષ અપેક્ષિત છે, બરોબર, આપણે દેશની અંદર શાળા કક્ષાએ ભણવા માટેના કેટલા વર્ષ અપેક્ષિત છે, બરોબર છે, તો એને આપણે શું કહેવાય? સ્કૂલિંગ અપેક્ષિત વર્ષો તરીકે આપણે ઓળખવામાં આવતા હોય છે. અને હવે આપણો છેલ્લો મુદ્દો જીવન ધોરણ. તો કે સારું જીવન ધોરણ, બરોબર, સારું જીવન ધોરણ ક્યારે હોય? વ્યક્તિની આવક સારી હોય તો એનું જીવન ધોરણ કેવું હોય? સારું હોય. જેની આવક નથી, બરોબર, એની પૂરતી જે જરૂરિયાતો સંતોષાય એવી આવક ના હોય તો એનું જીવન ધોરણ કોઈ દિવસ સારું હોવાનું જ નથી. એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. તો હવે આગળ આપણે જોઈએ કે જીવન ધોરણ એટલે મળતી સગવડતાઓ, બરોબર. જીવન ધોરણ એટલે શું થાય? કે જે તમને સગવડતા મળે છે તેને આપણે શું કહેવાય? જીવન ધોરણ કહેવાય. જીવન ધોરણ એટલે મળતી સગવડતાઓ કે જે આપણે સગવડતાઓ મળે છે એને આપણે જીવન ધોરણની અંદર સમાવેશ કરવામાં આવે છે. એનું એક્ઝામ્પલ તરીકે લઈએ, બરોબર, કે પીવાનું ચોખ્ખું પાણી. પહેલો જ મુદ્દો આપણે યાદ હોય આ તો કે પીવાનું ચોખ્ખું પાણી, બરોબર, આનો પણ એમાં સમાવેશ થાય. એવી રીતે આપણે ડ્રેનેજ એટલે કે ગટર વ્યવસ્થા, ડ્રેનેજ વગેરે આપણે ગમેલા આપણે નામ લઈએ તો આગળ આપણે જોયા કે ઘણા બધા આપણે જીવન માટે આવતા હોય છે, બરોબર. પણ જે આપણે મગજની અંદર યાદ હોય એ વ્યવસ્થિત રીતે આપણે લખવાનું, બરોબર. તો જીવન ધોરણ કોને કહેવાય? કે જે આપણે સગવડતાઓ મળે છે તેને આપણે જીવન ધોરણ કહેવાય. એક્ઝામ્પલ તરીકે પીવાનું ચોખ્ખું પાણી, ડ્રેનેજ, આરોગ્યની સુવિધા, રહેવાનું સારું મકાન, ખોરાક, બરોબર, આ વગેરે શબ્દો આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. હવે એની અંદર જોઈએ તો કે 5 વર્ષથી નીચેના બાળકોને મૃત્યુદર, પ્રોટીન, ચરબીની પ્રાપ્તિને જોવાય છે અને સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે. તો આગળનો મુદ્દો આપણે એક યાદ રાખવાનો કે સારા જીવન ધોરણનો આધાર કેના ઉપર હોય? સારા જીવન ધોરણનો આધાર આવક પર રહેલો છે, બરોબર. કે સારું જીવન ધોરણ ક્યારે સારું હોય? કે જેની આવક સારી હોય તો જ એની સારું જીવન ધોરણ હોય. એટલે પહેલા આગળનો મુદ્દો આપણે એ પણ યાદ રાખવાનો કે સારા જીવન ધોરણ માટેનો મુખ્ય આધાર શું છે? તેની આવક હોય છે, બરોબર. હવે રાષ્ટ્રીય આવકનો સૂચકાંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક અને પીપીપીની સમખરીદ શક્તિના ધોરણે મપાય છે, બરોબર. આ યાદ ના રાખો પણ ચાલશે મુદ્દો. આની અંદર ખાસ આપણા 2 મુદ્દા યાદ રાખવાના. અહીંયા 3 આપણે માનવ વિકાસ આંકના ઘટકો જે છે એ અહીંયા આપણે પૂર્ણ થતા હોય છે, બરોબર. હવે એની મુખ્ય બાબતો કઈ છે એનો પણ આપણે આગળનો પ્રશ્ન થોડોક લઈ લઈએ, બરોબર. કે આગળ આપણો આગળનો ટોપિક આવશે કે એડીઆઈની મુખ્ય બાબતો. તો એની અંદરનો આપણે પહેલો જ મુદ્દો યાદ શું રાખવાનો છે કે એડીઆઈની જે મુખ્ય બાબતો છે તેની અંદર. તો અહીંયા આપણે જુઓ કે એડીઆઈનું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો એડીઆઈનું મહત્તમ મૂલ્ય, બરોબર, 1 હોય છે. તો અહીંયા પહેલો જ મુદ્દાને શું કીધું કે ત્રણેય ધોરણોને આધારે ગણતા એડીઆઈનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. તો અહીંયા પહેલો જ મુદ્દો આપણે યાદ રાખવાનો કે એડીઆઈનું મહત્તમ મૂલ્ય 1 છે, બરોબર. કેટલું છે? તો કે 1. એડીઆઈ નું મહત્તમ મૂલ્ય 1 અને પીક્યુએલઆઈ નું મહત્તમ મૂલ્ય કે તો કેટલું આવે? 100 હોય છે, બરોબર. હવે આગળ એડીઆઈ નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે હોય છે, બરોબર. તો અહીંયા આપણે યાદ રાખવાનું કે એડીઆઈ નું મૂલ્ય
કેટલું હોય? HDI નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે હોય છે. તો આગળનો મુદ્દો યાદ આપણે રાખશું કે HDI નું મૂલ્ય કેટલું હોય કે 0 અને 1 ની વચ્ચે હોય છે. બરોબર છે? પહેલો મુદ્દો શું યાદ રાખવાનો? એનું મહત્તમ મૂલ્ય. બીજા મુદ્દાની અંદર એનું મૂલ્ય કેટલું હોય? બરોબર છે? 0 થી 1 ની વચ્ચે. હવે આગળનો પ્રશ્ન શું યાદ રાખવાનો કે જે દેશનો HDI 1 ની નજીક હોય, બરોબર છે, એ દેશનો વિકાસ કેવો હોય છે? સારો હોય છે. બરોબર છે? તો કેવો હોય? સારો હોય, એટલે કે એનો વિકાસનો દર ઊંચા ક્રમે હોય છે. તો આપણે એક યાદ રાખશું કે HDI આંક 1 ની નજીક તે વધુ વિકસિત ગણાય છે. બરોબર? આગળનો મુદ્દો યાદ કે HDI નો આંક 1 ની નજીક તે દેશ વિકસિત ગણાય છે. અને અહીંયા એનો વિકસિત દેશ હોય એટલે એનો HDI નો ક્રમ પણ કેવો હોય? ઊંચો હોય છે. તેથી તેમનો HDI નો ક્રમ ઊંચો હોય છે. બરોબર છે? તો અહીંયા આપણે ત્રીજા મુદ્દાની અંદર શું જોયું કે જેનો HDI 1 ની નજીક હોય એવા દેશો કેવા હોય? તો વિકસિત હોય. અમેરિકા છે, નોર્વે છે. બરોબર છે? તો આવા દેશો જે છે એ વિકસિત દેશો છે. તો તેમનો HDI આંક 1 ની નજીક હોય છે. બરોબર છે? એટલે તે દેશો કેવાય? વિકસિત હોય. એટલે વિકસિત દેશો હોય એટલે એનો HDI નો ક્રમ પણ કેવો હોય? ઊંચો હોય. બરોબર છે? એવી રીતે બીજા મુદ્દાની અંદર આપણે શું ધ્યાન રાખવાનું કે HDI નો આંક 0 ની નજીક હોય, બરોબર છે, તો તેવા દેશો કેવા હોય? તો કે અલ્પ વિકસિત હોય છે. બરોબર છે? એટલે કે એમનો વિકાસ ઓછો હોય છે અથવા વિકસિત દેશોથી દૂર હોય છે, અને જેમનો HDI ક્રમ પણ કેવો હોય? નીચો હોય છે. તો આગળનો મુદ્દો આપણે યાદ રાખશું કે HDI નો આંક 0 ની નજીક તે દેશો અલ્પ વિકસિત હોય છે. અને તેમનો HDI નો એનો આંક નીચો હોય છે. બરોબર છે? તો અહીં આપણો ચોથો મુદ્દો શું થયો કે જે દેશનો HDI નો આંક બરોબર કેવો હોય? 0 ની નજીક હોય તે દેશો કેવા હોય? અલ્પ વિકસિત હોય છે. અને જેમનો HDI આંક પણ કેવો જોવા મળશે? આપણને નીચો જોવા મળે છે. ખાસ વસ્તુ તમારે એક યાદ રાખવાનું કે જેનું મૂલ્ય બરોબર જે દેશનો આંક 1 ની નજીક હોય તેનો વિકાસ કેવો હોય? ઊંચો હોય. તો એમનો HDI ક્રમ પણ કેવો હોય? ઊંચો હોય છે. અને જેનો બરોબર HDI 0 ની નજીક હોય એ દેશનો વિકાસ કેવો હોય? ઓછો હોય છે. HDI નો એમાં આંક પણ એમનો કેવો હોય? ઓછો આપણે જોવા મળે છે. અને છેલ્લો મુદ્દો આપણો લઈ લઈએ અહીંયા. તો એની અંદર શું કહેવામાં આવ્યું છે કે વર્ષ 2014 માં 188 દેશો HDI માં સમાવેશ કરવામાં આવેલા છે. વર્ષ 2014 માં HDI માં 188 દેશોનો સમાવેશ કરવામાં આવેલો છે. ખાસ આ યાદ રાખવાનું. બરોબર? કયા? વર્ષ 2014 માં કેટલા દેશો? કે 188 દેશોનો HDI ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તો આ આપણે પહેલો જ મુદ્દો યાદ રાખશું કે વર્ષ 2014 માં HDI માં 188 દેશોનો સમાવેશ કરવામાં આવે છે. બરોબર? કેટલા? 188 દેશો. હવે એમાં પણ પ્રથમ સ્થાને કોણ છે? તો એ પણ આપણે ખબર હોવી જોઈએ. તો એની અંદર આપણે જુઓ કે એમાં HDI ની અંદર પ્રથમ સ્થાને નોર્વે આવે છે કે જેનો માનવ વિકાસ આંક 0.944 છે. બરોબર? તો આગળનો મુદ્દો અહીંયા આપણે યાદ રાખશું કે HDI માં પ્રથમ સ્થાને નોર્વે આવે છે જેનો આંક 0.944 છે. બરોબર? તો નોર્વે પ્રથમ સ્થાને જેનો કેટલો છે માનવ વિકાસ આંક 0.944 છે. અને હવે આપણે જોઈએ તો
તો ભારત કેટલામાં ક્રમે આવે? તો કે એફડીઆઈમાં ભારત 130માં ક્રમે છે, બરોબર. કેટલા દેશોમાં? 188 દેશોમાં ભારતનું સ્થાન 130મું છે, જેનો માનવ વિકાસ આંક 0.609 છે, બરોબર. તો એફડીઆઈમાં ભારતનું સ્થાન 130મું છે અને તેનો માનવ વિકાસ આંક એટલે કે તેનો એફડીઆઈ આંક કેટલો છે? તો કે 0.609 છે, બરોબર. હવે અહીંયા પણ આપણે એના મુખ્ય બાબતો છે તે અહીંયા આપણે પૂર્ણ થાય છે. હજુ એક વખત મુખ્ય બાબતો અહીંયા એકવાર ધ્યાન રાખી લીજો. 2 માર્કની અંદર અથવા વિકલ્પોની અંદર આટલામાંથી 1 માર્કનો પ્રશ્ન હશે જ, બરોબર. તો પેલું જ આપણે શું કીધું કે એફડીઆઈ નું મહત્તમ મૂલ્ય કેટલું આવે? તો 1 આવે, બરોબર. કેટલું આવશે? 1. હવે એફડીઆઈ નું મૂલ્ય કેટલું હોય? ટોટલ મૂલ્ય ક્યાંથી શરૂ થાય ને કેટલું હોય? તો કે 0 થી 1 ની વચ્ચે હોય. આ બીજો મુદ્દો યાદ રાખવાનો. હવે જે દેશનો, બરોબર, એફડીઆઈ 1 ની નજીક હોય તો એવા દેશો કેવા હોય? વિકસિત હોય છે. તો એમનો એફડીઆઈ પણ આંક પણ કેવો હોય? ઊંચો હોય છે. પછી આગળનો મુદ્દો શું યાદ રાખવાનો કે જે દેશનો એફડીઆઈ 0 ની નજીક હોય તો એ દેશો કેવો હોય? અલ્પ વિકસિત હોય છે. અને જેમનો એફડીઆઈ આંક પણ કેવો હોય? નીચો હોય છે, બરોબર. આપણો ચોથો મુદ્દો યાદ રાખવાનો. અને છેલ્લે વર્ષ 2014માં એફડીઆઈમાં કેટલા દેશોનો સમાવેશ કર્યો? તો વર્ષ 2014માં એફડીઆઈમાં 188 દેશોનો સમાવેશ થાય. કેટલા? 188 દેશોમાં સમાવેશ થાય છે. એમાં પ્રથમ સ્થાને કોણ આવે છે? તો કે નોર્વે આવે છે. કોણ આવે? નોર્વે. જેનો એફડીઆઈ આંક કેટલો છે? તો કે 0.944 છે, બરોબર. કેનો પ્રથમ સ્થાને કોણ? નોર્વે, જેનો એફડીઆઈ આંક 0.944. ત્યારબાદ આપણું ભારત દેશ 188 દેશોમાં 130માં ક્રમે છે, બરોબર. જેનો એફડીઆઈ આંક કેટલો છે? 0.609, બરોબર. તો એફડીઆઈ નું વર્ગીકરણ 188 રાષ્ટ્રનો સમાવેશ થયેલો છે, બરોબર. એનું વર્ગીકરણ કેટલા ભાગની અંદર કરવામાં આવે છે? તો આગળનો આપણે પહેલો જ મુદ્દો યાદ રાખવાનો રહેશે કે એનું વર્ગીકરણ 4 ભાગમાં કરવામાં આવે છે. બરોબર. 1 માર્ક કે વિકલ્પોની અંદર તમારે પૂછાય કે એફડીઆઈ નું વર્ગીકરણ કેટલા ભાગની અંદર કરવામાં આવે છે? તો આપણે 4 ભાગની અંદર એફડીઆઈ નું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. હવે એની અંદર આપણે પહેલો મુદ્દો લઈએ. શું લેવાનો? કે વધુ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો, બરોબર. તો એની અંદર આપણે લઈએ કે સૌથી વધુ એફડીઆઈ ધરાવતા રાષ્ટ્રો, બરોબર. હવે એની અંદર આપણે પહેલો મુદ્દો લેવાનો કે એફડીઆઈ સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોની અંદર કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવેલો છે? તો અહીં આપણે 1 થી 49 દેશોનો સમાવેશ કરવામાં આવે છે, બરોબર. કે 1 થી 49 દેશોનો સમાવેશ કરવામાં આવે છે. કે જે પ્રથમ 1 થી 49 રાષ્ટ્રો હશે, પહેલા સ્થાને નોર્વે છે, બરોબર. ત્યારબાદ ઇટાલી, જાપાન જે આવતા દેશો છે. તો એવા 49 રાષ્ટ્રનો સૌથી વધુ માનવ વિકાસ આંકની અંદર સમાવેશ કરવામાં આવે છે. અને જેમનો એફડીઆઈ કેટલો હોય? તો કે 0.890 હોય છે સરેરાશ. એમાં નોર્વેનો 944 હોય, અમુકનો 870 હોય, તો એનો પણ સમાવેશ થતો હોય. એટલે કે એમનો 49 રાષ્ટ્રનો સરેરાશ એટલે એનો એફડીઆઈ સૌથી વધુ માનવ વિકાસ આંક ધરાવતા હોય એવા રાષ્ટ્રનો કેટલો હોય? તો કે 0.890 હોય છે. તો અહીં આપણે બીજો મુદ્દો યાદ રાખવાનો એનો એફડીઆઈ, બરોબર. કે 0.890, બરોબર. પહેલો જ આપણે ધ્યાન રાખવાનું. પહેલો મુદ્દો આપણે શું કહેવામાં આવ્યો? કે સૌથી વધુ એફડીઆઈ ધરાવતા દેશો, તેમાં કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો? તો 1 થી 49 એટલે ટોટલ 49 દેશનો સમાવેશ થાય પહેલાની અંદર. અને એનો એફડીઆઈ કેટલો હોય? તો કે 0.890 હોય છે. હવે બીજો મુદ્દો આપણે જોવાનો, વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો, વધુ એફડીઆઈ ધરાવતા રાષ્ટ્રો. તો એની અંદર આપણે પહેલો જ મુદ્દો, તો એની અંદર કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવેલો છે તે આપણે જોવાનું છે. તો કે એની અંદર 50 થી 105 સુધીના દેશોનો સમાવેશ કરવામાં આવેલો છે, બરોબર. 50 થી 105 ક્રમ સુધીના દેશોનો કેમાં સમાવેશ કરવામાં આવ્યો? કે વધુ માનવ વિકાસ એફડીઆઈ ધરાવતા રાષ્ટ્રોની અંદર સમાવેશ કરવામાં આવ્યો. એટલે કેટલા દેશો થયા? 50 થી 105 એટલે 56 દેશો થાય, બરોબર. તો 56 દેશો થતા હોય છે. એ 56 દેશોનો આપણે વધુ એફડીઆઈ ધરાવતા રાષ્ટ્રોની અંદર સમાવેશ કરવામાં
આવે છે. તો કે 50 થી 105 બરોબર છે ક્રમ ધરાવતા દેશોનો 50 થી 105 ક્રમમાં દેશોનો સમાવેશ થાય છે. બરોબર કે 50 થી 105 દેશો જે છે તેનો આપણે વધુ એફડીઆઈ ધરાવતા રાષ્ટ્રોની અંદર સમાવેશ કરવામાં આવે છે. એમનો એફડીઆઈ આંક કેટલો નક્કી કરવામાં આવેલો છે? તો કે એવા રાષ્ટ્રોનો એફડીઆઈ આંક કેટલો હોય કે 0.735 હોય છે. તો એમનો એફડીઆઈ આંક 0.735. બરાબર. કેવા રાષ્ટ્રો? વધુ એફડીઆઈ. વધુ અને સૌથી વધુ બંને અલગ. બરોબર. સૌથી વધુ ની અંદર કેટલા રાષ્ટ્રો આવશે? 1 થી 49. બરોબર. વધુ રાષ્ટ્રની અંદર 50 થી 105. બરોબર. ત્યારબાદ સૌથી વધુનો એફડીઆઈ 0.890 અને વધુનો એફડીઆઈ 0.735 અને ત્રીજો આપણો આવશે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો કે મધ્યમ એચડીઆઈ ધરાવતા રાષ્ટ્રો કે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રની અંદર એમાં પણ કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવે છે તો તેનો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો તેની અંદર 106 થી 143 સુધીના રાષ્ટ્રનો સમાવેશ કરવામાં આવેલો છે. બરોબર. તો એની અંદર કેવા રાષ્ટ્રનો કે 106 થી 143 ક્રમ સુધીના 143 ક્રમ સુધીના રાષ્ટ્રોનો સમાવેશ કરવામાં આવે છે. બરોબર. ક્યાં સુધીના કે 106 થી આપણે 143 જે ક્રમ છે ત્યાં સુધીના જે રાષ્ટ્રો છે એનો સમાવેશ મધ્યમ માનવ વિકાસ આંકની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો એનો આંક કેટલો નક્કી કર્યો છે? તો એનો માનવ વિકાસ આંક 0.614 નક્કી કરવામાં આવેલો છે. તો જેનો માનવ વિકાસ આંક બરોબર એચડીઆઈ 0.614 છે. બરોબર. તો આપણો ભારત દેશ જે છે ને એ માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ મધ્યમ એચડીઆઈ ની અંદર સમાવેશ એનો કરવામાં આવેલો છે. બરોબર. હવે તમને એ પૂછવામાં આવે કે ભારત દેશનો એચડીઆઈ કયા વર્ગની અંદર સમાવેશ કરવામાં આવેલો છે તો કે મધ્યમ એચડીઆઈ ની અંદર સમાવેશ થતો હોય છે. બરોબર. ભારતનો ક્રમ કેટલામો છે? 130મો. આની અંદર સમાવેશ કેટલા દેશોનો થાય? 143 ક્રમ સુધીના દેશોનો થતો હોય છે. બરોબર. એટલા માટે ભારત મધ્યમ માનવ વિકાસ આંકમાં સમાવેશ થતો હોય છે. અને છેલ્લે આપણે આવશે બરોબર નીચો એચડીઆઈ ધરાવતા રાષ્ટ્રો. ચોથો મુદ્દો આપણે કે નીચો એચડીઆઈ ધરાવતા રાષ્ટ્રો. તો નીચો એચડીઆઈ ધરાવતા રાષ્ટ્રોની અંદર આપણે જોઈએ તો એની અંદર કેટલા રાષ્ટ્રોનો સમાવેશ થાય તો કે 144 થી 188 સુધીના જે ક્રમમાં દેશો આવે છે તેમનો સમાવેશ કેમાં કરવામાં આવે છે કે નીચો એચડીઆઈ ધરાવતા રાષ્ટ્રની અંદર કરવામાં આવતો હોય છે. તો એની અંદર આપણે લઈએ કે 144 થી 188 ક્રમ સુધીના રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. પછી આગળનો મુદ્દો આપણે તો એમનો એચડીઆઈ કેટલો નક્કી કરવામાં આવે છે તો એમનો એચડીઆઈ 0.493 છે. બરોબર. તો તેમનો એચડીઆઈ 0.493. બરોબર. તો એમનો એચડીઆઈ કેટલો છે કે 0.493. તો આ આપણે હતો એચડીઆઈ નું વર્ગીકરણ કેટલા ભાગની અંદર કરવામાં આવ્યું? 4 ભાગની અંદર. બરોબર. ખાસ યાદ રહેવું જોઈએ એને 4 નામ, એની અંદર કેટલા દેશોનો સમાવેશ થાય, એનો એચડીઆઈ આંક કેટલો છે. બરોબર. આટલી વસ્તુ તમારે આની અંદરથી યાદ રાખવાની રહેતી હોય છે.